શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય 2 શ્લોક 23 નૈનં છિંદન્તિ શસ્ત્રાણી નૈનં દહતિ પાવકઃ ન ચૈનં ક્લેદયન્ત્યાપઃ ન શોષયતિ મારુતઃ પદચ્છેદ ન એનમ છિંદંતિ શસ્ત્રાણી ન एनम नैनम दहति पावकः न च एनम न चैनम। पदच्छेद में किसको समझ आ रहे हैं? न चैनम जो है वो न च एनम ऐसा उसका पदच्छेद होता है। क्लेदयन्ति आपः, क्लेदयन्ति आपः, क्लेदयन्ति और आपः ये दोनों अलग शब्द हैं। न शोषयति मारुतः बोलो। हाँ, क्लेदयन्ति અને આપ આ બે જુદા શબ્દો છે। ઋષિત રાજા તો છે અહીં બીજા આ બે જણ વાતો કરતા હતા। ન અન્વય એનમ શસ્ત્રાણી ન છિંદંતિ एनम पावकः न दहति एनम आपः न क्लेदयन्ति न मारुतः न शोषयति। सरल है एकदम। एनम आने आने એટલે કોને? આત્માને। શસ્ત્રાણી ન છિંદંતિ સમજણ પડી બધાને? ના પડી હોય એને તરત જ હાથ ઊંચો કરી દેવાનો। શું ના સમજણ પડી આમાં? શસ્ત્રો એટલે ખબર છે? હા, છેદી શકતા નથી એટલે કાપી શકતા નથી। છેદી આત્માને શસ્ત્રો કાપી શકતા નથી, શરીરને કાપી શકે। સમજ્યા? એનમ પાવકઃ ન દહતિ, પાવક એટલે અગ્નિ, ન દહતિ બાળી શકતો નથી, બાળી શકે? એનમ આપહ ન ક્લેદયન્તિ, આપહ એટલે ન ક્લેદયન્તિ પલાળી શકતું નથી। ચ એટલે ચ એટલે ચ એટલે પણ થાય ચ એટલે અને મારુતઃ ન શોષયતિ। અરે વાહ, ઇતિ